આ કહેવત છે. અત્યારના કોઈક નાના છોકરાઓને કહે ને કે ગઈઢા ગાડા વડે એટલે શું, તો અત્યારના છોકરાઓને કે ખબર આમ ગાડું છે આતું હોય કોઈ ગઈઢા તો વળી નાખે, એટલે તું વળી જાય છે એમાં. હવે આનો સાચો અર્થ કહું. એક જણો વિદેશમાં ભણીને કંઈક આવ્યો અને જીદે ચીડ્યો. લગ્ન એના હતા ને એના બાપાને કે જાનની અંદર અમે બધા યંગસ્ટર જ જાશું, 30 થી નીચેના 30+ એ કોઈ નહીં લઈ જાય. હવે વડીલો વગર પૈણવા જવાય? એ કે એક પણ 30+ વાળો જાનમાં આવ્યો તો હું લગ્ન કરવા નહીં જાઉં. અને જીદે ભરાણો ભાઈ. અને બધા જુવાનિયા ગોઠવાઈ ગયા. પણ વરરાજાને બાપાને એમ થયું કે ભાઈ વડીલો વગર આ પૈણોતરા થોડા થાય. એ ગાડીની ડેકીમાં છાનું મનો હંતાઈ ગયો. એ બધા જુવાની આવ્યા ને એટલે કન્યાના પિતાએ શરત મૂકી કે જમાઈ રાજ, મારી દીકરીના લગ્ન તમારી એરે તો જ કરાવું. અમારા ગામનું જે તળાવ રહ્યું ને એ ચોખા દૂધથી ભરી દે તો કે એવું થોડું હાલે કે તો દીકરીને લગ્ન ન કરાવું. એ માથાકૂટ થતી હતી ને વરરાજાન બાપુ ડેકીમાંથી ઉતરો. એ કે તમે અહીં કે એ બધું મૂક્યા થયું હું તો કે જો નહીં કે મારા સસરાએ જીદ કરી છે, એને શરત મૂકી છે કે મારી દીકરીના લગ્ન તારી અરે તો જ કરો. અમારા ગામનું તળાવ રહ્યું ને એ દૂધથી ભરી દે તો. વરરાજાન બાપુ કે બસ હવે આટલી જ શરત છે, કાંઈ વાંધો નહીં. કે તમે કયો એ દૂધ, ગાયનું દૂધ, ભેંસનું દૂધ, બકરીનું દૂધ, તમે કયો એ દૂધથી ભરી દેશું, પેલા તમે તળાવ ખાલી કરી દો. ત્યારે કન્યાના બાપે કીધું બસ અમારે એ જ જોવું હતું કે અમારી દીકરીનું જે હક પણ કર્યું છે એ પરિવાર બુદ્ધિશાળી છે કે નહીં સાહેબ. એટલા માટે કહેવાય છે કે ગઈઢા ગાડા વાળે.